નમસ્તે મિત્રો, ધોરણ 10માં આપણે વાત કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 7 નિયંત્રણ અને સંકલન. અગાઉ આપણે પહેલા લેક્ચરમાં વાત કરી હતી મનુષ્યના ચેતાતંત્ર વિશેની. એમાં પરાવર્તી કમાન જોયું, સંવેદનાગ્રાહી અંગો જોયા, એ ક્યાં આવેલા છે એ વસ્તુ જોઈ હતી. હવે આજે આપણે જોવાનું છે કે પરાવર્તી કમાન છે એ સમજાવો, કરોડરજ્જુની પરાવર્તી ક્રિયા છે એ સમજાવવાની છે. અથવા તો બીજા શબ્દમાં કહીએ તો કે ગરમ વસ્તુને ક્યાંય પણ આપણે સ્પર્શ કરી લઈએ, ટચ કરી લઈએ તો આપણો હાથ છે એ એકદમ લેવાઈ જાય છે. તો એ શું કામે એ સમજાવવાનું છે. તો કે પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી અંતર્વાહી એટલે કે સંવેદી જે ચેતાઓ છે અને બહિર્વાહી જે પ્રેરક કે ચાલક ચેતા છે એ કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તી કમાન કહેવાય છે. પરાવર્તી ક્રિયામાં જે કંઈ પણ ચેતાઓ સંકળાયેલી હોય એ અંતર્વાહી એટલે કે અંદરની જે સંવેદનાઓનું વહન કરતી હોય એવી ચેતા હોય કે બહિર્વાહી બહારના ભાગમાં વહન કરતી હોય એવી પ્રેરક કે ચાલક ચેતા હોય કે જે કોની સાથે તો કે કરોડરજ્જુ સહિતના જોડાણને શું કહેવાય છે તો કે પરાવર્તી કમાન કહેવામાં આવે છે. અથવા તો બીજા શબ્દમાં કહીએ તો કે પરાવર્તી ક્રિયાનો માર્ગ કે જેમાં સંવેદનાગ્રાહી અંગ, સંવેદી ચેતાકોષ, પૃથ્થકરણીય ચેતાકોષ, ચાલક ચેતાકોષ અને પ્રતિચારક અંગનું જોડાણ થાય છે તેને પરાવર્તી કમાન કહેવામાં આવે છે. પરાવર્તી ક્રિયાનો જે કોઈ પણ માર્ગ હોય, જે કાંઈ પણ અંગોમાંથી એમાં સંવેદના ગ્રહણ કરતા જે અંગો છે એ સંવેદનાગ્રાહી અંગો, સંવેદી ચેતાકોષ આ અંગો દ્વારા જે સંવેદનાઓ ગ્રહણ કરવામાં આવે છે જે ચેતાકોષમાં એ સંવેદી ચેતાકોષ, પૃથ્થકરણીય ચેતાકોષ કે જ્યાં એનું અર્થઘટન કરવામાં આવે છે એ પ્રકારના ચેતાકોષ, ચાલક ચેતાકોષ કે જે આગળ વહન આ સંવેદનાઓને આગળ વહન કરે છે અને પ્રતિચારક અંગ કે જે કોઈ પણ જગ્યાએ પ્રતિચાર કરે છે, એમનો સામનો કરે છે, એવા અંગનું જોડાણ થાય છે અને જે રચના થાય છે એને પરાવર્તી કમાન તરીકે ઓળખવામાં આવે છે. આમ સંવેદી અને ચાલક સંદેશાઓનો કરોડરજ્જુમાંથી પસાર થતો જે ચેતામાર્ગ છે એને પરાવર્તી કમાન કહેવામાં આવે છે. તે દ્વારા ખૂબ ઝડપી પ્રતિચાર છે એ દર્શાવાય છે. મગજ સુધી કોઈ પણ સંદેશાઓ પહોંચે, ત્યાંથી કમાન મળે અને ફરી પાછું એ અંગ પાસે પહોંચે. આમ સમય જાજો ન વેડફાય એટલા માટે આ કરોડરજ્જુ પાસેથી ખૂબ જ ઝડપી સંદેશાઓ છે એની આપલે થઈ શકે છે. તમે અહીંયા જોઈ શકો છો આકૃતિમાં કે કોઈ પણ જગ્યાએ પ્રતિચારક જે અંગ છે, ગ્રાહી અંગ કે જે શું કરે છે તો કે આંગળીમાં ઉષ્માગ્રાહી સંવેદકો ગ્રાહી અંગ છે, ત્યાં તમે તમારી આંગળી ધારી લ્યો કે તમે કોઈ પણ વસ્તુને અડી ચૂક્યા છો, ગરમ લાગે છે, એ સંવેદનાઓ વહન પામી સંવેદી કેન્દ્રમાં પહોંચે છે. ત્યાંથી તો કે કરોડરજ્જુ પાસેથી ત્યાંથી એને સંદેશાઓનું અર્થઘટન થાય છે, ત્યાંથી એને કંઈક સામે સંદેશા મોકલવામાં આવે છે. એ ક્યાં તો કે ચાલક કેન્દ્ર થઈ, ચાલક ચેતાતંતુ થઈ અને હાથના સ્નાયુ સુધી પહોંચે છે અને હાથ છે એ ગરમ વસ્તુ પાસેથી ખેંચી લેવાય છે. આમ ખૂબ જ ઝડપી ટૂંકા સમયગાળામાં અને ઓછું અંતર કાપીને જે ઉત્તેજના છે એનો પ્રતિચાર છે આપણે આપી શકીએ છીએ. હવે પરાવર્તી કમાન છે એને એક આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે ધારો કે ભૂલથી કોઈ અજાણતા કોઈ વ્યક્તિનો હાથ છે એ ગરમ વસ્તુને અડી જાય છે તો તે સહેજ પણ વિચાર્યા વગર પોતાનો હાથ છે તરત જ પાછો ખેંચી લે છે. આ બધી ઘટનાથી આપણે સૌ કોઈ વાકેફ છીએ કે કોઈ પણ જગ્યાએ ગરમ વસ્તુને આપણો હાથ અડી જાય તો આપણે લાંબો સમય વિચાર નથી કરતા. જેવું આપણને ગરમ લાગે છે તરત જ આપણો હાથ છે આપણે જે તે વસ્તુથી દૂર ખસેડી લઈએ છીએ. અહીં ગરમ વસ્તુ છે એ શું છે તો કે ઉત્તેજનાનો સ્ત્રોત છે. આ ઉત્તેજના હાથમાં સંવેદી ચેતાતંતુને ક્રિયાશીલ કરે છે અને ઉર્મી વેગને કરોડરજ્જુ તરફ લઈ જાય છે. આપણો હાથ જ્યારે ગરમ વસ્તુની સંપર્ક સપાટી સાથે આવે છે, આપણને ગરમ લાગે છે એટલે શું થાય તો કે હાથમાં જે સંવેદી ચેતાઓ છે, ચેતાતંતુઓ છે, ત્યાંથી આ સંદેશો છે એ ઝડપથી ઉર્મી વેગે એટલે કે ખૂબ જ ઝડપથી ક્યાં તો કે કરોડરજ્જુ પાસે મોકલાય છે. કરોડરજ્જુમાં આ સંવેદી કેન્દ્ર આ ઉત્તેજના મેળવી ચાલક કેન્દ્રમાં ચોક્કસ સંદેશો છે એ વહન કરે છે. કરોડરજ્જુમાં શું આવેલું તો કે સંવેદી કેન્દ્ર કે જે શરીરના બધા અંગોમાંથી સંવેદનાનું ગ્રહણ કરે છે, ત્યાં એનું અર્થઘટન થાય છે અને જે તે અંગ સુધી ઝડપથી એક સંદેશો મોકલવામાં આવે છે જેથી જે તે ભાગ હોય એને ડેમેજ થતું અટકાવી શકાય છે. આ સંદેશો ચાલક ચેતાતંતુ દ્વારા હાથના ચોક્કસ સ્નાયુઓને મળે છે. જે સંદેશો સંવેદી કેન્દ્ર આપે છે જે તે અંગને એ કોના દ્વારા તો કે ચાલક ચેતાતંતુ દ્વારા હાથના
કોઈ પણ ચોક્કસ જે કંઈ સ્નાયુઓ હોય છે એમને આ સંદેશો મળે છે અને આપણે હાથ છે એ ખસેડી લઈએ છીએ. આ સ્નાયુઓ સંકોચાતા હાથ છે એ પાછો ખેંચાય છે. અહીં હાથ અથવા તેના સ્નાયુ પ્રતિચારક અંગ તરીકે કાર્ય કરે છે. સંવેદી અંગ તરફથી જે કંઈ સંવેદનાઓ મળે છે, જે કંઈ સંદેશાઓ મળે છે, એ સંદેશાઓ કોના દ્વારા? તો કે સ્નાયુઓ દ્વારા જે તે હાથ સુધી કે જે તે અંગ સુધી પહોંચાડવામાં આવે છે. સ્નાયુઓનું સંકોચન થાય છે, પરિણામે આપણે હાથ છે એ ત્યાંથી ખસેડી લઈએ છીએ અને હાથ છે એ કેવું? તો કે પ્રતિચારક અંગ તરીકે કાર્ય કરે છે. આમ સંવેદી અંગથી પ્રતિચારક અંગ સુધીનો સમગ્ર માર્ગ છે એ શું છે? તો કે પરાવર્તી કમાન દર્શાવે છે. આ ક્રિયા કેવી છે? તો કે પરાવર્તી ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે મીણબત્તીની ઉપર આપણે આંગળી રાખીએ અને ત્યાં આપણને ગરમ લાગે, એ ચામડીના ગ્રાહી એકમો દ્વારા જે કાંઈ ગરમ લાગતી સંવેદના છે એ ગ્રહણ કરવામાં આવે છે. એ હાથના સ્નાયુઓ વડે પહોંચી અને ક્યાં? તો કે કરોડરજ્જુ સુધી પહોંચે છે. કરોડરજ્જુમાં આવેલા જે સંવેદી ચેતાકોષ, સંવેદી કેન્દ્ર છે, ત્યાં એનું પૃથ્થકરણ થાય છે. આ પૃથ્થકરણ થઈ ત્યાં એનું અર્થઘટન થઈ અને શું? તો કે ચાલક ચેતા દ્વારા એ સંદેશાઓ છે જે કાંઈ હાથને આપવાના હોય એ ત્યાંથી ફરી પાછા થઈ સ્નાયુઓ વડે અને સ્નાયુઓનું સંકોચન થાય છે. પરિણામે આપણે આંગળી છે એ મીણબત્તીની ઉપરથી ખસેડી લઈએ છીએ. આમ કોઈ પણ ક્રિયાનો પરાવર્તી ક્રિયા જ્યારે આવે છે એ ખૂબ જ ઝડપથી થતી હોય છે. ત્યાર પછી છે કે પ્રાણીઓમાં પરાવર્તી કમાન છે એ શા માટે ઉદ્વિકાસ પામી છે એ સમજાવવાનું છે. તો કે પ્રાણીઓમાં પરાવર્તી કમાન એ ઉદ્વિકાસ પામી છે. શું કામે? તો કે મગજની વિચારવાની ક્રિયા ખૂબ જ સતેજ હોતી નથી. શા માટે આ વસ્તુ છે એ પ્રાણીઓમાં જ વધારે પોપ્યુલર છે? તો કે મગજ સુધી આ બધી ક્રિયાઓ પહોંચે, સંવેદનાઓ પહોંચે ત્યાં સુધીમાં ખૂબ લાંબુ અંતર કપાઈ જાય છે, ખૂબ ઝાઝો સમય વેડફાઈ જાય છે, જેથી કરીને જે તે અંગ છે એમને નુકસાન થવાનો ડર રહે છે. માટે મગજની આ વિચારવાની જે કંઈ ક્ષમતા છે એ પણ એટલી બધી હોતી નથી, એટલી બધી ખૂબ સક્રિય નથી કે ઝડપથી સંદેશાઓનું વહન થઈ જાય અને જે તે અંગ છે એ એનો પ્રતિચારકમાં અંગ છે એ દર્શાવી દે. મોટાભાગના પ્રાણીઓમાં વિચારવા માટે જરૂરી જટિલ ચેતાકોષીય જાળ અલ્પ વિકસિત અથવા તો ગેરહાજર હોય છે. મોટાભાગના પ્રાણીઓમાં શું હોય છે? તો કે વિચારવા માટેની જે કાંઈ જરૂર જટિલ ચેતાકોષીય ઝાડ છે, એનું નેટવર્ક છે, એ કેવું? તો કે અલ્પ વિકસિત હોય છે. વ્યવસ્થિત વિકસેલું હોતું નથી, ખૂબ થોડી ઘણી માત્રામાં વિકસિત પામેલું હોય છે અથવા તો એ હોતું જ નથી, એમની ગેરહાજરી હોય છે. આથી વાસ્તવિક વિચાર ક્રિયાની ગેરહાજરીમાં કાર્ય કરવા માટે અસરકારક પ્રણાલીના રૂપમાં પરાવર્તી કમાન છે એ વિકાસ પામી છે. કે જે કાંઈ મોટાભાગના પ્રાણીઓ છે કે જેમાં જે આ ચેતાકોષીય ઝાડ છે, એમનું નેટવર્ક છે, એ કેવું? તો કે ખૂબ અલ્પ માત્રામાં, ઓછી માત્રામાં હોય છે અથવા તો હોતું જ નથી. આવી જ્યારે પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે જે વિચારવાની ક્રિયા છે એની ગેરહાજરીમાં કાર્ય કરવા માટે અસરકારક પ્રણાલી છે એ ખૂબ જ મહત્ત્વની બની જાય છે. જ્યારે આવું કોઈ અંગ ના હોય, આવું નેટવર્ક ના હોય, ત્યારે જે તાત્કાલિક અસરના ધોરણે કોઈ પણ અંગ કામ કરે, કોઈ પણ સિસ્ટમ કામ કરે એવી પ્રણાલી હોય, એના રૂપમાં પરાવર્તી કમાન છે એ વિકાસ પામેલી છે. આ ઉપરાંત જટિલ ચેતાકોષીય ઝાડનું અસ્તિત્વ હોય તો પણ ઝડપી પ્રતિચાર માટે વધુ કાર્યક્ષમ પ્રણાલી તરીકે પરાવર્તી કમાન છે એ આવેલી હોય છે. ઘણા એવા પ્રાણીઓ હોય છે કે જેમાં જટિલ ચેતાકોષીય ઝાડનું કે આવો નેટવર્ક છે એ આવેલું હોય છે, એમ છતાં પણ કહ્યું તો કે પરાવર્તી કમાન છે એનું હાજરી છે એની ખૂબ જ મહત્ત્વની બની જાય છે. શું કામે? તો કે જે આ જટિલ ચેતાકોષીય ઝાડ છે એ પરાવર્તી કમાનની સાપેક્ષે એમની કમ્પેરિઝનમાં વધારે ઝડપથી કાર્ય કરતી નથી. પરિણામે ઝડપી પ્રતિચાર માટે વધુ કાર્યક્ષમ ઉકેલ માટે પ્રણાલી તરીકે આપણે પરાવર્તી કમાન છે એનો ઉપયોગ થાય છે. ત્યાર પછી જોવાનું છે કે જ્યારે શરીરને ત્વરિત પ્રતિચારની જરૂર પડે છે ત્યારે શરીર સંરચના આ સમસ્યાનો ઉકેલ છે એ કેવી રીતે કરે છે? આ માટે જરૂરી જોડાણ ક્યાં થયેલું હોય છે? જ્યારે આપણે ખૂબ જ સ્પીડમાં કોઈ પણ પ્રતિચારની જરૂર હોય, સંદેશાઓની જરૂર હોય છે, ત્યારે શરીરની જે સંરચના છે, સિસ્ટમ છે, આ સમસ્યાનો ઉકેલ કેવી રીતના કરે છે અને એના માટેનું જરૂરી જોડાણ ક્યાં કનેક્શન આવેલું હોય છે એ જોવાનું છે. તો કે જ્યારે શરીરને ત્વરિત અથવા તો એકાએક કોઈ પણ પ્રકારના પ્રતિચારની જરૂર પડે છે ત્યારે શરીર સંરચના પરાવર્તી કમાન દ્વારા સમસ્યાનો ઉકેલ મેળવે છે.
મોટાભાગના સોલ્યુશન છે જે કાંઈ એ બધા કોના દ્વારા તો કે મગજ દ્વારા થતા હોય છે. પરંતુ જ્યારે એકાએક અચાનક ખૂબ જ ઇમરજન્સી જરૂર પડે છે પ્રતિચારની, ત્યારે આ જે શરીરની સિસ્ટમ છે એ કોની પાસે સમસ્યાનો ઉકેલ મેળવવા માટે જાય છે તો કે પરાવર્તી કમાન પાસે. આ પરાવર્તી કમાન છે એ પૂર્વ સંકેતો શોધવાની ક્રિયા અને તેને અનુરૂપ પ્રતિચાર દર્શાવવાની ક્રિયા ખૂબ જ ઝડપથી પૂરી કરે છે. જે પરાવર્તી કમાન આવેલો છે કરોડરજ્જુમાં, એ શું કરે તો કે જે કાંઈ પૂર્વ સંકેતો હોય કે કોઈ પણ અંગ ડેમેજ થાય પહેલાંના માઇનોર એવા થોડા ઘણા પણ સંકેતો હોય એમનું અર્થઘટન કરે છે ખૂબ જ સ્પીડમાં, અને એને અનુરૂપ જે સંદેશાઓ છે એ પ્રતિચાર રૂપે ત્યાં મોકલી આપે છે. તાત્કાલિક પ્રતિચારના કિસ્સામાં બાહ્ય ઉત્તેજનાની સંવેદનાની સાથે વિચારવાની ક્રિયા છે એ સંકળાતી નથી. જ્યારે ખૂબ જ એકાએક ઇમરજન્સી જરૂર પડે છે પ્રતિચારની, ત્યારે શું થાય છે તો કે સંવેદનાની સાથે વિચારવાની ક્રિયા છે એ સંકળાયેલી હોતી નથી. ત્યાં ડાયરેક્ટ કોઈ પણ પ્રકારનો વિચાર કરવામાં નથી આવતું, એનું અર્થઘટન ઝાઝા સમય સુધી નથી કરવામાં આવતું, ફટાફટ એનો પ્રતિચાર કરવામાં આવે છે જેથી કરીને જે તે અંગને નુકસાન થતાં બચાવી શકાય છે. શરીરના વિવિધ ભાગોની ચેતાઓ મગજ તરફ જતા માર્ગમાં કરોડરજ્જુમાં એક જૂથમાં ભેગી થાય છે. કે શરીરના ઘણા બધા ભાગોમાંથી ચેતાઓ આવેલી છે. આ બધી ચેતાઓ મગજ તરફ જ્યારે જાય છે ત્યારે માર્ગમાં ક્યાં તો કે કરોડરજ્જુનો એક ભાગ છે, એક જૂથ છે, ત્યાં એ ભેગી થાય છે. તાત્કાલિક પ્રતિચારની જ્યારે પણ જરૂર પડે ત્યારે ઉર્મી વેગથી કરોડરજ્જુથી મગજ તરફ જતા નથી. શરીરની મોટાભાગની ચેતાઓ ક્યાં તો કે એમનું એક જંકશન પોઈન્ટ છે, એ જંકશન પોઈન્ટ કયું તો કે કરોડરજ્જુનો એક ભાગ છે કે જ્યાં એ બધી આવેલી હોય છે અને ત્યાંથી પસાર થઈ અને મગજ સુધી પહોંચે છે. જ્યારે કોઈ એકાએક જરૂર પડે કોઈ પણ અંગને પ્રતિચારની, ત્યારે એ સંપર્ક સૌથી પહેલાં કોનો સાધે છે તો કે કરોડરજ્જુમાં આવેલા પરાવર્તી કમાનનો. ત્યાંથી એમને જે કાંઈ સિગ્નલ મળે છે, સંદેશાઓ મળે છે, એમનો એ ઉપયોગ કરી અને પ્રતિચારકતા દેખાડે છે. એ મગજ સુધી સંદેશો પહોંચાડતા નથી. હવે પરાવર્તી જે કમાન છે એમનું જોડાણ કેવું હોય છે તો કે ત્વરિત પ્રતિચાર માટે પરાવર્તી જે કમાન છે જોડાણ સંવેદી અંગથી પ્રતિચારક અંગ સુધી કરોડરજ્જુ ચેતા દ્વારા થયેલું હોય છે. ત્વરિત પ્રતિચાર માટે પરાવર્તી કમાન ક્યાંથી ક્યાં સુધી તો કે જે સંવેદના ગ્રહણ કરતું અંગ છે એનાથી પ્રતિચારક અંગ સુધી કોના દ્વારા તો કે કરોડરજ્જુની જે ચેતાઓ છે એના દ્વારા આખે આખું કમાન છે એનું જોડાણ થયેલું હોય છે. ત્યાર પછી જોવાનું છે મનુષ્યનું જે ચેતાતંત્ર છે એનું આયોજન કેવું છે અને એમના સામાન્ય કાર્યો કેવા છે એ જોઈએ. તો કે મનુષ્યનું જે ચેતાતંત્ર છે એ મુખ્યત્વે બે પ્રકારનું છે. કયું તો કે મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થ જે ચેતાતંત્ર છે એમાં મગજ અને કરોડરજ્જુ આ બંનેનો સમાવેશ છે થાય છે. આ ઉપરાંત જે પરિઘવર્તી ચેતાતંત્ર છે એમાં મસ્તિષ્કની એટલે કે મગજની જે કાંઈ ચેતાઓ છે અને કરોડરજ્જુની જે કાંઈ ચેતાઓ છે એમનો સમાવેશ થાય છે. મધ્યસ્થ ચેતાતંત્ર એ ખૂબ જ વધારે ઉપયોગી, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અંગ છે. એમાં કોનો તો કે મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. પરિઘવર્તી જે ચેતાતંત્ર છે બધી બાજુ ફેલાયેલું છે એવું કહ્યું તો કે મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુની ચેતાઓ છે એમાં એમનો સમાવેશ થાય છે. હવે એમના સામાન્ય કાર્યો ક્યાં હોય છે તો કે CNS એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર બાહ્ય પર્યાવરણ અને શરીરના બધા ભાગોમાંથી માહિતી મેળવે છે અને તેમનું સંકલન કરે છે. મધ્યસ્થ ચેતાતંત્રની બે મેઇન સિસ્ટમ મગજ અને કરોડરજ્જુ એ શું કરે તો કે બહારના જે વાતાવરણ છે એની સાથે સંકલન સાધે છે. આ ઉપરાંત શરીરના તમામ અંગોમાંથી માહિતી છે એ એકત્ર કરે છે અને એમનું સંકલન કરે છે, એમનું અર્થઘટન કરે છે. કરોડરજ્જુ પરાવર્તી ક્રિયા સાથે સંકળાયેલ છે. આપણે જાણીએ છીએ કે કરોડરજ્જુ છે એ પરાવર્તી ક્રિયા જ્યારે ઇમરજન્સી બહુ જરૂર પડે છે ત્યારે એની સાથે ડાયરેક્ટ સંકળાયેલું હોય છે. મગજ છે એ શરીરનું મુખ્ય સંવાદિતતા ધરાવતું કેન્દ્ર છે. મગજ છે એ મેઇન કેન્દ્ર છે, મોટાભાગની માહિતી છે ત્યાં એકત્ર થાય છે, પરંતુ જ્યારે ઇમરજન્સી જરૂર પડે છે ત્યારે કોણ તો કે કરોડરજ્જુ છે એ પરાવર્તી કમાન મોકલે છે. મગજ આપણને વિચારવાની અનુમતિ આપે છે અને વિચાર આધારિત ક્રિયા કરવા માટે પ્રેરણા આપે છે. મગજમાં આપણે કોઈ પણ વસ્તુ છે એ કોઈ પણ વસ્તુને લઈ એમને વિચાર કરીએ છીએ, ત્યારબાદ એ વિચારના આધારે આપણે જે તે ક્રિયા કરવા માટે આપણને પ્રેરણા આપે છે. જ્યારે પરિઘવર્તી ચેતાતંત્ર છે એ મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના અંગો વચ્ચે જોડાણ રચે છે. જે પરિઘવર્તી ચેતાતંત્ર કોણ એમાં સમાવેશ પામે છે
તો કે મસ્તિષ્કની જે ચેતાઓ છે એ અને કરોડરજ્જુની જે ચેતાઓ છે એ આ બંને કોને તો કે મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના અંગોને બેયની વચ્ચે જોડાણ ધરાવે છે, એમને બંનેને જોડાણ કરાવે છે, કનેક્શન એ બંને વચ્ચે ધરાવે છે. આમ મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર મળી અને મોટું નેટવર્ક છે એ રચે છે. ત્યારબાદ જોવાનું છે કે જે મનુષ્યનું મગજ છે એના વિવિધ ભાગો કયા કાર્ય સાથે સંકળાયેલા છે, અથવા તો સામાન્ય શબ્દમાં કહીએ તો કે માનવ મગજ વિશેની માહિતી છે એ મેળવવાની છે. મનુષ્યનું મગજ છે મુખ્યત્વે કેટલા તો કે 3 ભાગોમાં કે વિસ્તારોમાં વહેંચાયેલું છે. સૌથી પહેલું તો કે અગ્ર મગજ, બીજો ભાગ તો કે મધ્ય મગજ અને ત્રીજો ભાગ પશ્વ મગજ. અગ્ર, મધ્ય અને પશ્વ આમ 3 ભાગોથી રચાતી જે રચના છે એને આપણે મગજ કહીએ છીએ. આકૃતિમાં તમે જોઈ શકો છો અગ્ર મગજ એ આગળનો ભાગ છે, હાઇપોથેલેમસ આવેલું છે, એમાં પિચ્યુટરી ગ્રંથિ આવેલી છે. બૃહદ મસ્તિષ્ક એટલે પાછળનો ભાગ છે. મધ્ય મગજ છે મધ્યમાં બરાબર વચ્ચે આવેલું છે. પશ્વ મગજ છે એમાં પોન્સ અથવા તો સેતુઓ લંબમજા આવેલી છે. અનુમસ્તિષ્ક એટલે કે નાનું મગજ આવેલું છે. અને કરોડરજ્જુ મગજનો જે પાછળનો ભાગ છે, નીચેનો ભાગ છે, કરોડરજ્જુ સાથે સંકળાયેલો છે. તો સૌથી પહેલા મહત્વના 3 અંગોમાંનું પહેલું અગ્ર મગજ વિશે જોઈએ કે તે મુખ્યત્વે કેવો તો કે બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવા માટેનો મુખ્ય ભાગ છે. બૃહદ પાછળનો ભાગ છે અને વિચારવા માટેનો જે મેઇન ભાગ છે, આખા શરીરમાં થતી ઘટનાઓ છે, જે મગજ આપણને વિચારવા માટેની પ્રેરણા આપે છે, એ ક્યાં થાય છે તો કે અગ્ર મગજમાં આ ઘટના થાય છે. તેમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદનાઓ મેળવવા માટેના વિસ્તારો આવેલા છે. શરીરના તમામ અંગો પાસેથી સંવેદનાઓ મેળવવામાં આવે છે. આ સંવેદનાગ્રાહી જે એકમો છે એમાંથી જે સંવેદના આવે છે એ જે તે અગ્ર મગજમાં સ્ટોર પામે છે, ત્યાં એ વિચારણા પામે છે. અગ્ર મગજમાં શ્રવણ, ઘ્રાણ, દ્રષ્ટિ વગેરે માટે વિશિષ્ટકરણ પામેલા અલગ અલગ વિસ્તારો છે એ આવેલા હોય છે. અગ્ર મગજમાં તો કે શ્રવણ એટલે કે સાંભળવાની જે કાંઈ ક્ષમતા છે એમાંથી જે કાંઈ સંવેદનાઓ આવતી હોય છે એ સંવેદના માટેનો વિસ્તાર અલગ હોય છે. ઘ્રાણ એટલે કે સુગંધ સંબંધી કાંઈ જે આવતી હોય એ અલગ છે. દ્રષ્ટિ એટલે કે આપણે જે કાંઈ જોઈએ છીએ એને લગતો વિસ્તાર છે એ પણ અલગ અલગ આવેલા હોય છે. તેમાં સહનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્રો છે એ પણ આવેલા હોય છે. આ વિસ્તારમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતીઓને તેમજ મગજમાં સંગ્રહાયેલી માહિતીઓને સંકલિત કરી સંવેદનાનું અર્થઘટન છે એ કરવામાં આવે છે. અગ્ર મગજ છે એ સહનિયમન બધા સાથે કરે છે, સંકલનથી રહે છે બધાની સાથે, અને દરેકે દરેક એકમો પાસેથી જે કાંઈ માહિતી મેળવવામાં આવતી હોય છે અથવા તો પહેલેથી જે માહિતી સંગ્રહાયેલી હોય છે એના આધારે જે તે માહિતીનું અર્થઘટન છે એ અગ્ર મગજમાં થાય છે. માહિતીના અર્થઘટન બાદ કેવી રીતે પ્રતિચાર કરવો એના માટેનો નિર્ણય છે એ પણ ક્યાં લેવામાં આવે છે? અગ્ર મગજમાં લેવામાં આવે છે. તેમાં ઐચ્છિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાનું નિયંત્રણ અને પ્રેરક કેન્દ્રો છે એ પણ આવેલા હોય છે. આપણી ઈચ્છાથી કોઈ પણ આપણા અંગ હાલે, સ્નાયુઓ ચાલે, એનું જે કાંઈ ક્રિયાનું નિયંત્રણ કરવાનું હોય છે એ બધા કેન્દ્રો ક્યાં તો કે અગ્ર મગજમાં આવેલા હોય છે. આપણે મગજમાં એવી ઈચ્છા થાય કે આપણે દોડવું છે, આપણે દોડીએ, આપણને ઈચ્છા થાય કે હવે દોડવું નથી, તો જે કાંઈ આ ઐચ્છિક સ્નાયુઓનું હલનચલન જે કાંઈ થાય છે, જે કાંઈ ક્રિયાઓનું નિયમન થાય છે, કોના દ્વારા થાય છે તો કે અગ્ર મગજ દ્વારા થાય છે. ત્યારબાદ વાત કરવાની છે મધ્ય મગજની, કે તે કેવો છે તો કે ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે. તેમાં દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તી ક્રિયાના કેન્દ્રો છે એ આવેલા હોય છે. આ મગજમાં ક્યાં તો કે દ્રષ્ટિને લગતા, જોવાની ક્ષમતાને લગતા વધારાના કેન્દ્રો છે આવેલા હોય છે. આ ઉપરાંત જે કંઈ શ્રવણ કરીએ છીએ, સાંભળીએ છીએ, એમની પરાવર્તી ક્રિયા છે, એમનો પ્રતિચાર કેવી રીતના આપવો. કોઈ પણ વસ્તુ જોઈને આપણે એમ કહીએ કે આ વસ્તુ બહુ ખૂબ જ સુંદર છે અથવા તો વધારે બ્યુટીફુલ છે, કલરફુલ છે, આપણે જે કંઈ કહીએ છીએ એ પરાવર્તી કમાન નીકળે છે ક્યાંથી તો કે મધ્ય મગજમાંથી નીકળે છે. કોઈ કંઈક આપણે પ્રશ્ન પૂછીએ ને આપણે એનો જવાબ આપીએ છીએ તો આ શ્રવણ સંબંધી જે કાંઈ પરાવર્તી ક્રિયા કરીએ છીએ એમના કેન્દ્રો પણ ક્યાં તો કે મધ્ય મગજમાં આવેલા હોય છે. હવે વાત છે છેલ્લો ભાગ પશ્વ મગજની, તો કે ત્યાં ક્યાં તો કે પોન્સ એટલે કે સેતુઓ આવેલા હોય છે, લંબમજા આવેલી હોય છે, અને અનુમસ્તિષ્ક પશ્વ મગજના ભાગ છે. પશ્વ મગજના મુખ્યત્વે 3 ભાગ ક્યાં ક્યાં? સેતુ, લંબમજા અને અનુમસ્તિષ્ક.
અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનો દબાણ, લાળ રસનો સ્ત્રાવ, ઉલટી થવી વગેરે કોના દ્વારા નિયંત્રિત થાય છે? તો કે લંબમજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. અમુક ઘટનાઓ છે જેમના ઉપર આપણો કંટ્રોલ હોતો નથી. શરીરમાં કોઈ પણ જગ્યાએ ઘા લાગે ત્યારે ત્યાંથી લોહી વહેવા માંડે છે, તો એ આપણા કંટ્રોલમાં નથી હોતું. તો એ રુધિરનું જે કાંઈ દબાણ છે અથવા તો કેટલા ફોર્સથી રુધિર ક્યાંથી ક્યાં પહોંચે છે, એ જે તે કાંઈ દબાણ છે આપણા કંટ્રોલમાં નથી. મોઢામાં તમે ખોરાકનું બટકું મૂકો અને એ લાળથી પલળી જાય છે, તો લાળ આપણા કંટ્રોલમાં નથી હોતી. તો આવી જે અમુક ક્રિયાઓ છે એ કોના દ્વારા નિયંત્રિત થાય છે? તો કે લંબમજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. અનુમસ્તિષ્ક ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ તેમજ સંતુલન માટે જવાબદાર છે. જે અનુમસ્તિષ્ક છે એ કોના માટે? તો કે જે કાંઈ આપણી ઈચ્છાથી ક્રિયાઓ થાય છે અને શરીરની સ્થિતિ વ્યવસ્થિત સુચારુ રૂપે ચાલતી રહે, એમનું સંતુલન બની રહે, એમના માટે એ કાર્ય સતત કરતું રહે છે. તો આ વાત થઈ મગજની. ઘણા બધા ટોપિક્સ આગળ પણ છે નિયંત્રણ અને સંકલનમાં, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.